મિત્રો કેમ કે અમે રખડવી છે, કેમ કે અમને કામ નથી મળતું. તમે જોઈ રહ્યા છો કેમ કે અમે રખડવી છે, અમે જઈ રહ્યા છીએ મેલડી માના મંદિરે. તમે જો કેમ કે અમે આ બધા રખડવી છે, કેમ કે અમે બધા કામ છોડીને જતા રહ્યા છીએ મેલડી માના દર્શન કરવા. તો આ અમારા મિત્રો, તમે કાંઈક કહેવા માંગશો? કાંઈ કહેવા નથી માંગતો મિત્રો. કામ હોય તો કહેજો કાંક અમારી લાયક, નકર બે ભેગા થઈ જાવ અમે. એમાં પછી શંકાને સ્થાન નથી મિત્રો. અને પૂછતા જાય છે. હા, અને કંટાળા છે મિત્રો. હા મિત્રો, તમારે હેલ્મેટ પહેરવું જરૂરી છે, કેમ કે જોઈ રહ્યા છો અહીંયા પોલીસ ટ્રાફિક બહુ છે. હા ભાઈ, તમે કાંક કહેવા માંગશો ટ્રાફિક બાબત? નહીં ભાઈ, કાંક તો કયો, કાંક તો કયો. ક્યાંક નથી કેવું ભાઈ, જવા દે ને. ઈ ભાઈ કાંઈ કહેવા નથી માંગતા. તો આપણે પૂછશું સંજયભાઈને. સંજયભાઈ, તમે કાંઈ કહેવા માંગશો ભાઈ? અમને કામ નથી મળતું તો એને ખુશ છે. ખુશ છે કામ નથી મળતું, ખુશ છે ભાઈ. અમારી પાસે કામ થતું નથી છતાં અમે ખુશ છીએ. કેમ કે અમે કામ ભાઈ અમે આજ કામે નથી ગયા એટલે રજા હતી આજ. અમારે મહેનતથી બધું ફ્રી હાલે છે મિત્રો. ખૂબ વેળા વેળા ખાવાના છે મિત્રો. તમે અમારી વાતે ન છડતા કામ ન મળે તો દેહમાં વહી દઈશ. હા, કેમ કે તમને કહું છું સુરતમાં રૂમ ભાડું બહુ મોંઘું પડે છે. ભાડું છે. રૂમ ભાડું બહુ એટલે બહુ અતિશય પડતું ભાડું પડે છે. તો આપણે ભગતભાઈ ને પૂછ્યું. આ ભગતભાઈ, આ શું હશે છે કાંઈ ખબર? ખબર ને ભાઈ, હું તમે ધૂળ ભરી એમ લાગે ને. ધૂળ, પેલાનો લોટ છે. પેલાનો લોટ છે. તો આ ભાઈ બરફ લાવ્યા છે. બરફ તમારે પણ બરફ જોતો હોય કેજો. આ બધા હેલ્મેટ કરીને આ તો તરબૂચનું હેલ્મેટ બનાવી નાખે. આપણે કાંઈ ઉપાડી જ નહીં. હે માથે ઠંડુ ઠંડુ રહે ને. હાય, અને આ છોકરી આવી ગઈ છે, તમે જોઈ રહ્યા છો. આ કેમ કે મેન આવી છે, જો આ બધા કેમ થઈ રહ્યા છે. મિત્રો એક વાત કહી દઉં તમને, જો તમારી પાસે દેહમાં ધંધો હોય ને તો પછી સુરત આવતા નહીં. નકર ભાઈ અમારી જેવી પરિસ્થિતિ થાય. તમે જોઈ રહ્યા છો, અમારે રખડવું પડે. અમે ઘણી જગ્યાએ કામનું પૂછ્યું પણ અમને કાંઈ કામ ધંધો મળતો નથી. એટલે આ બધા જો અમે આમના રખડી આટા મારી. આપણે ક્યાં જાય ભગત, ક્યાં જાય? મેલડીમાં. હા જો ભાઈ, દર્શન કરવા જવું પડે. બોલો મેલડીમાં. હાલો મિત્રો, કેમ કે હવે માતાજીનું મંદિર થોડુંક જ દૂર રહ્યું છે, તો તમે ક્યાં કહેવા માંગો? અમે ખૂબ આવ્યા છીએ ભાઈ નેરવાળા મેલડીમાં. એ દર્શન કરવા જઈએ છીએ. અમારા મિત્રો છે. હા, અમે એક બે નથી, અમે સહી 4 જણા. તો આ અમારા ભગતભાઈ છે. એ સંજયભાઈ, આ અમારા સંજયભાઈ છે. અમારા મિની બ્લોગમાં આવી ગયા છે. પહેલી વાર અમે બ્લોગ બનાવી છે. જેવો બને એવો. આ સુરતનો તો ટેમ્પા હાકે. જો ટેમ્પાક વાળા ટેમ્પા હાકે મિત્રો. નેરવાળા મેલડીમાં છે. આમ જો થોડુંક પાકું છે, અમે ના પહોંચી તમને બતાવી. બતાવી દો આગળ, તમને બતાવી દો. થોડુંક દૂર હોય છે. અહીંયા આવી ગઈ છે પોલીસ ચોકી, તમે જોઈ રહ્યા છો. તો અમારા ભગતભાઈ, તમે શું કહેવા માંગશો માતાજી માટે? જય મેલડીમાં. પાછા વળવાના છે. તો આ ભાઈ રોંગ સાઈડમાં હાકે છે ગાડી. આમ તો રોંગ સાઈડમાં રમાડી જાય. રોંગ સાઈડમાં હકાતી નથી. તો આ કોને ખબર કેમ હેલ્મેટ હેલ્મેટ ના પહેરવા પ્રતિબંધ છે, તોય છતાં હેલ્મેટ પહેરે. મિત્રો અમે ખૂબ આવ્યા છીએ નેરવાળા મેલડીમાં. તમારો એક સબસ્ક્રાઈબ અમને મળી જાય. અમારા ભાઈ પણ છે. તમારું નામ? મારું નામ રાહુલ છે. રાહુલભાઈ અમારા સબસ્ક્રાઈબર છે. હા, ફોલો કરતા નહીં. આવી ગયા છે નેરવાળા મેલડીના દર્શન કરવા. કેમ કે જોઈ રહ્યા છો તમે દર્શન મેલડીના આવી ગયા. તમે જોઈ રહ્યા છો કેમ કે આ મિત્રો ઘણા છે. દર્શન કરવા માટે જાવ. દર્શન કરવા માટે આવી ગયા. હાલો મિત્રો, તો અમે કરી લીધા છે માતાજીના દર્શન. તમે જોઈ રહ્યા છો. તમે શું કહેવા માંગો? દર્શન કરી લીધા છે. તમે દર્શન કરી દો મેલડીમાંના. તો હવે અમે દર્શન કરી. હાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ બીયા ટચમાં. કેમ કે અમારે જવાનું છે ગાયત્રીમાં. અમે ગયા હતા મેલડીમાંના દર્શન કરીને અમે આવી ગયા છીએ. તમારું શું કહેવું છે? અમે આ પહેલી વાર બસમાં લાલબસમાં વી રહ્યા છીએ. તમે શું કહેવા?
જે મેલડીમાં એનું કહેવાનું એમ જ છે તો તમારું સંજયભાઈ શું કહેવાનું તમારું શું કહેવાનું મહત્વ છે માતાજીના દર્શન કરવા ગયા હતા ભાઈ એમ કે મેલડીમાં મને ખબર છે દર્શન કરવા હવે બસની વાટે છે બસ ક્યારે આવે તો અમે અહીંથી જાય બસ આવે એટલે અહીંયા અમારો મેન ગેટ ખુલ છે અમારે એમાં જવાનું છે ગેટની વાતે ગેટ ખુલ્લે ત્યારે અમારે જવાનું અહીંયા બસની બોડી મારેલી છે આ જોઈ રહ્યા છો આ અમારો નર્મદા ડેમનો પુલ છે આ નર્મદા ડેમનો પુલ છે તમે જોવો છો તો અમે બસ વાટે થઈ બસ ક્યારે આવે છે